દૈવિકો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અર્જુનને સમજાવે છે એ આખો આત્મસંયમ યોગ છે. માર્ગે કરીને એ વખત ચાલતો એ પરંપરાથી સમજાવ્યો છે. એટલે સમાધિ પ્રાપ્ત કરવાના પુરુષાર્થ જેને કે વ્યવહારથી એ રીતે સમજાવ્યો છે. એ આપણે લઈએ અધ્યાય 6. એમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે આ આત્મસંયમ યોગી આ કેવો હોય. આત્મસંયમ યોગી કેવો હોય કે એ ભગવાને આગળના અધ્યાયમાં સમજાવ્યું એવી રીતે રહી શકે અને આગળ આ રીતે બધું પણ રહી શકે. એમાં પહેલાં આમાં સમજાવે છે કે હે અર્જુન, જેને સંન્યાસ એ પ્રમાણે કહે છે તેને તું યોગ જાણ. એટલે કર્મ સંન્યાસ યોગ હતો ને આગળનો, કર્મ સંન્યાસ યોગ એની વાત કરે છે. સંન્યાસ એટલે ત્યાગ કરવો એવું નથી. કર્મ સંન્યાસ, કર્મ સંન્યાસ અનાસક્તિ યોગ, નિષ્કામ યોગ. એમાં જેને સંન્યાસ એ પ્રમાણે કહે છે તેને તું યોગ જાણ. કેમ કે જેને સંકલ્પો, ફલ ઈચ્છાને, કરતાપણાનો ત્યાગ કર્યો નથી. સંકલ્પો એટલે મારાપણું, ફળ ઈચ્છા એટલે ઈચ્છા રાખનારો, અને કરતાપણાનો ત્યાગ કર્યો નથી. એટલે કે સમર્પણ ભાવે જીવન બધા કર્મયોગથી થાય છે, છતાં એ બધા કર્મયોગમાં સમર્પણ ભાવે રહીને નથી કરી રહી શકતો. એવો કોઈ પણ યોગી થઈ શકતો નથી. એટલે એ આત્મસંયમ સ્વરૂપ યોગી નથી થઈ શકતો. અહીંયા આત્મસંયમ યોગ કોને કહ્યો? તો કહે છે એ પ્રતિષ્ઠિત પામતો સંયમ, આત્મા હેતુલક્ષી. પરંપરાનો માર્ગ તો છે જ, એને ધોરી માર્ગ દાદાએ કહ્યો છે, પરંતુ એ પરંપરા એ ચાલે છે. અને પરંપરા સ્વરૂપે જ્યારે કામ કરતી ના રહી શકે એવા કાળમાં એ માર્ગની જગ્યાએ આ અક્રમ માર્ગ અને અક્રમ વિજ્ઞાનથી બધાને આપણને પ્રાપ્ત થાય છે. અને એના માટે એવા પરમોત્કૃષ્ટ એવા નિમિત્ત હોવા જ ઘટે કે જેમની અસ્થિ હાજરી એ હાજરી એ કરીને આ ડગુમગુ સ્થિતિ એ કરીને જીવતા બધા, અને બધા સ્થિરતા પામવા મારા. કોઈને ગમતું તો નથી આવું બધું, કે આવું આ બે બાજુનું જીવન ચક્રાવાવાળું, એમાં સ્થિરતા બધા ઈચ્છે ખરા પણ રહી શકાય નહીં. એમાં આવા કાળમાં જે સ્થિર થવાની ઈચ્છાવાળા હોય, પરંતુ પરંપરાનો અઘરો માર્ગ અને અઘરા માર્ગમાં બહુ માથાકૂટ કરેલી જોયું કે આ તો ના ચાલે. આ ક્યાં આપણે વ્યવહારમાં આવીએ અને એ વ્યવહારમાં
એ પરંપરાના માર્ગે કરી ના રહી શકતા હોઈએ તો શું આપણને કંઈ પ્રાપ્તિ જ નહીં? બંધ થઈ ગયું બધું આપણા માટે? તો કે ના, એવા જ એવા ભાવનાવાળા આવે છે બધા. એમના માટે આ અક્રમ માર્ગ ખુલ્લો થાય છે. તો દાદા ભગવાને પૂછ્યું એક વખતે કે દાદા, પુણ્યશાળી અમે વધારે કે તમે? તો કે તમે જ બધા. દાદા કહ્યું તું, આ ખ્યાલ હશે તમને, તમે બધા પુણ્યશાળી વધારે, હું શાનો? આ તમારા માટે અમારે આ ઊભા થવું જ પડે, આવવું જ પડે એવું. એટલે કુદરતીપણે જ આ કુદરતના બધા કુદરતી વ્યવસ્થાઓમાં આ માર્ગ નીકળી જ જાય. અદ્ભુત. એટલે દાદાએ કહ્યું ને, આ તો કુદરતી છે, કોઈના હાથની વાત નથી. પરંપરાનો માર્ગ કરવાપણાનો હોય, પણ આમાં નથી. શું? કારણ કે કરવાપણાના સંજોગો એવા મળતા હતા, આજે નથી. એટલે આગળ કહે છે ભગવાન કે વિવેકયુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરે. એટલે અહીંયા પરંપરાની ભાષા આવી. જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જાય, કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને અજ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો શત્રુ છે. એટલે પરંપરામાં આ મિત્ર શત્રુની આ ભાષા આવે. અને આપણે મહાત્માઓ માટે આપણે કેવળ મિત્રતા તો ઠીક, પણ દ્રષ્ટિએ કરીને પોતાની દ્રષ્ટિથી એટલી સુંદર રીતે બધા વ્યવહારમાં, જેને વિવેકયુક્ત કહ્યું, એટલે આજ્ઞા ધર્મે કરીને આખો વ્યવહાર વિવેકયુક્ત થઈ જાય છે. સહેજા સહેજ આપણે વિવેક કરવાનો હોતો નથી, એ અંતરથી થાય છે વિવેકયુક્ત. એ મન વડે, એટલે ભાવમન કહે છે તેને. ભાવમન જીવાત્માનો ઉદ્ધાર કરે. ભાવમન સાથે કહ્યું કે આ કાળમાં મનથી આત્યંતિક મુક્તિ નથી, એટલા માટે. એટલે આજ્ઞાધર્મથી એ બાકીનો રહ્યો એ આત્યંતિક મુક્તિ માટેનો સમય ને કાળ, કે 1 ભવ 2 ભવ 3 ભવ જે હોય તે, એના માટે આ છે. એનાથી આ વિવેકયુક્ત આપણો બધો વ્યવહાર જાય, એમ કે છે. એમાંથી જીવાત્માનો ઉદ્ધાર કરે, એટલે કે વ્યવહાર આત્માનો ઉદ્ધાર કરે. કોનો? એટલે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા કરીને છે એનો ઉદ્ધાર કરે. જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં નહીં દઈ જાય. એટલે એ પરંપરાની ભાષા આવી. એટલે અજાગ્રતપણે પોતે સ્લીપ ના થાય કોઈ પણ પ્રકારે, અને સ્લીપ થતાની સાથે જ એ પોતે પાછો સરખો સ્થિર થઈ જાય પોતાની ભૂલ સુધારીને. કારણ કે એને ભૂલો દેખાવા મળે પોતાની જ અંદરની, અને એ ભૂલો દેખાવા લાગે કે આ પોતે છે ને પોતાની અંદર છે ને, એના કારણે આ ભૂલવાળું બધું દેખાય છે. એ બહાર ભૂલવાળા દેખાતામાંથી નીકળીને પોતે અંદરમાં પોતાની ભૂલોને જોનારો થતો જતો જાય. અને બહાર જેટલો અંદર પોતાની ભૂલો જોનારો થયો, એટલો બહારના બધાના સાથેના વ્યવહારમાં એને દેખીતા સંજોગોને એના દબાણોમાં ભૂલવાળું દેખાતું હોય, છતાં એ માને નહીં કે આ ભૂલવાળા છે. એ માનશે નહીં. સમજાયું? ઓહ, આ તો એનો ઉદય છે, કર્મફળ છે, આ ઉદયથી છે. ગમે તેવું બહારથી ગમે તેવો દેખાય વ્યવહાર, છતાં પણ આવું. પણ એવું પોતાની ભૂલ જોઈ હોય તો જ આવું સમજાશે, નહીં તો ના સમજાય. નહીં તો પાછું હું તુંની ભાષા આવી શકે છે. પણ હું તુંની ભાષા વખતે પણ ખ્યાલ આવે ને પછી પણ આવે તો પણ સુધારી લે તો પણ સ્કોપ છે એને સુધારવાનો. જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે. આવો એટલે કે અહીંયા આગળ આપણો જ્ઞાયક સ્વભાવ જ્ઞાનયુક્ત એટલે, અને જ્ઞાયક સ્વભાવ કરીને જે મનના જ્ઞાતા છીએ આપણે, એમાં
આ કળિયુગમાં વચ્ચેનો ભાગ રહ્યો અંતરમાં, ત્યાં આગળ આ ભાવમન આવે છે અને એનાથી એ આપણે જ આપણા ઉત્તમ મિત્ર બની જઈએ છીએ. અને બહાર કોઈનામાં ક્યાંય પણ આપણાથી વિરુદ્ધતા ન દેખાય કે જેને કરીને આપણને લાગે કે આ મારો વિરોધી છે કે મારો દુશ્મન જેવો લાગે છે કે મારું અહિત ઈચ્છે છે કે આવું બધું એ ન દેખાતા ધીમે ધીમે આપણે જ આપણા કારણ સ્વરૂપ આ બધી જ રીતે છીએ. પૂરેપૂરા જવાબદાર આપણે પોતાની રીતે જ છીએ પોતાને માટે. આ સમજાતું જતું જાય એ રીતે મિત્ર. એટલે આપણે મિત્રની ભાષા ના હોય, આપણે તો સંભાવ હોય અને સમ્યક ભાષા હોય આપણી. એટલે એમાં મિત્ર શત્રુનું ભાષા ના આવે કે અહીંયા આગળ લખ્યું છે એમ અજ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો શત્રુ છે. એટલે કે અજાગ્રત સ્વરૂપ આપણી સ્થિતિ હોય, પ્રમાદ સ્વરૂપ હોય, એ બધી જ આપણે આ પ્રતિષ્ઠિત આત્મા તે વખતે આપણને લાગે કે અરે આવું કેમ તેમ કેમ એ બધું, પણ એ શત્રુવટ નથી. પછી સમજાતું જાય કે ના તો ઉપકારી છે, ઉપકારી છે કે લાગે. આગળ ભગવાન કહે છે, હે અર્જુન, ઘણું ખાનારને યોગ પ્રાપ્ત થતો નથી, તેમ બિલકુલ ન ખાનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી, અને બહુ ઊંઘનારને પ્રાપ્ત થતો નથી, તેમજ બહુ જાગનારને પણ સિદ્ધ થતો નથી. તો અર્જુને ભગવાનને પૂછ્યું, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, એનો ખોરાક શું, એ કેવી રીતે ઊંઘે, કેવી રીતે ચાલે, આ બધું પૂછ્યું ને. તેમાં આ કહે છે. એટલે બધા આપણા આવું બધું બહુ કરવામાં કંટાળી ગયેલા, બધા કંટાળી ગયેલા. હા, બહુ મોટો શબ્દ છે, કંટાળી ગયેલા બધા. તો કે હવે તો આવા ભગવાન મળી જાય તો જ કામ થાય આપણું. તો આપણે અહીંયા ચા ભજીયા જોઈએ, ચટણીઓ જોઈએ, અથાણા જોઈએ બધું, અને બધા આ તો કંઈક અમનું કશું થાય જ નહીં, કશું અમનું. એટલે ખાવાનું ઊંઘવાની કેવી વાત કરે છે. એટલે ત્યાં આગળ આ પરંપરામાં આવું છે. એટલે અર્જુન મૂંઝાય છે ને, બહુ મૂંઝાય જ બિચારો. એટલે કહે છે, ખાનારને વધારે કે ઓછો, ઊંઘનારને વધારે કે ઓછો. સમજાયું ને? એટલે આપણે જાણીએ છીએ કોણ ખાય છે ને કોણ ઊંઘે છે. એટલે સીધો અક્રમ માર્ગ આપણે પોતે જ પોતાનું આ બધું જ જીવનમાં બનતું એના જોનારા જાણનારા. જ્યારે અહીંયા આગળ એના માટે પ્રાપ્તિ માટે પોતે નિષ્પક્ષપાતીપણે તટસ્થપણે પોતે પોતાના માટે જ રહે, એ બધો આમાં અર્થ છે. આગળ એક કહે છે છેલ્લા શ્લોકમાં, એકાત્મ ભાવમાં સ્થિત થયેલો જે પુરુષ સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલો મને પરમાત્માને ભજે છે, તે યોગી ગમે તેમ વર્તતો હોય છતાં પણ મારામાં જ રહેલો છે. એટલે એકાત્મ ભાવમાં સ્થિત થયેલો હું શુદ્ધાત્મા છું, અને બધા વિવિધ પેકિંગોમાં અને બધામાં આ એક જ હું સ્વભાવ જોઉં છું, જે મારો સ્વભાવ છે, મારો સ્વભાવ છે. પેકિંગવાળા જાણતા હોય તો તે પણ, ના જાણતા હોય તે ગમે તે હોય, પરંતુ એકાત્મ ભાવ થયો. આ એકાત્મ ભાવ થયો. એકાત્મ ભાવ એટલે સ્વભાવ ભાવ, અને સ્વભાવમાં સ્થિત થયેલો એ પુરુષ, શુદ્ધાત્મા સ્વરૂપી પુરુષ સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલો છે. એટલે બધા પેકિંગોમાં એનો એ જ રહેલો છે, અને મને ભજે છે. એટલે આપણે દાદાને ભજીએ છીએ. એ દાદા એ જ હું છું. કારણ કે એ દાદા દેખાય છે તેવા નથી બહાર, પરંતુ અંદર જે છે તે પ્રમાણે ભજું છું, પરમાત્મા સ્વરૂપે. પરમાત્મા સ્વરૂપે એટલે બહાર દેખાય છે તો ખરા, પરંતુ એ દેખાવાવાળા જેમની અંદર પરમાત્મા સ્વરૂપ પ્રકાશ છે એવા એ દેહધારી પરમાત્મા, એવી રીતે કહે છે.
એટલે મને પરમાત્માને ભજે છે એટલે આ રીતે કૃષ્ણ ભગવાને એ જ ભાષામાં ક્રમ ભાષામાં એમને પોતે કહ્યું, કારણ કે એમની દશા હતી તે વખતે. પરંતુ એમને પરંપરામાં વાત કરવાની ના તો બધી, અને તે આ વાલા અર્જુનને કરવું એ બધું સમજાવવું પડે છે. તેથી તે યોગી ગમે તેમ વર્તતો છતાં ગમે તેમ એટલે સ્વચ્છંદપણે નહીં, પરંતુ બહાર વ્યવહારમાં કર્મને આધીન જે વિચિત્રતા છે કર્મની, એ વિચિત્રતાને કારણે, એટલે એને ગમે તેમ શબ્દો વપરાયો, કારણ કે એના હાથમાં નથી, એના હાથમાં નથી, છતાં એ મારામાં જ રહેલો છે. એટલે આપણે અંતરથી જેમ જેમ આજ્ઞાધર્મના પુરુષાર્થથી અને બે આજ્ઞારૂપી બે દ્રષ્ટિએ કરીને, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, એ બે દ્રષ્ટિએ કરીને બધા વ્યવહારમાં રહેવાના અભ્યાસથી કે જે રીતે બે દ્રષ્ટિઓ આપણને સામાન્ય ભાવે કુદરતી રીતે રહ્યા કરે, એટલે કે એના અધ્યાસ રૂપ થઈ ગયા છીએ. કેવા અધ્યાસ? આજ્ઞાધર્મે કરીને. હવે આજ્ઞાધર્મે કરીને અધ્યાસ સ્વરૂપે થઈએ એટલે પોતે સ્વ અને પર બે નોખા સ્વરૂપ જ રહ્યા કરે. પરની સાથે રહીને પણ પોતે સ્વ, પરની સાથે રહીને પણ પોતે સ્વ, એ રીતે આપણા પુરુષાર્થથી હોય. એટલે એ મારામાં જ રહેલું છે. ગમે તેમ એટલે ગમે પોતાની મરજી નહીં આવી, એટલે કે ફરજના ભાગમાં. બહારનો ભાગ કયો? એ બધો ફરજનો ભાગ છે આખો. એટલે પછી અર્જુન તો ગૂંચાઈ જાય છે. એટલે પાછું પૂછવું પડે છે કે આ શું પાછું? હે મધુસૂદન, તમે જે આ સંભાવયુક્ત યોગ કયો, પણ મનની ચંચળતાને લીધે હું એના લાંબા વખત સુધી રહેનારી સ્થિતિને જોતો નથી. એટલે એને આ ચંચળતા વિષાદ યોગ એમાંથી નીકળીને સમજતો જાય છે. તેમ હજુ એમાંથી નીકળી નથી શકતો, કારણ કે ભગવાનને ભગવાન સ્વરૂપે માને છે ખરો, પણ સમર્પિત રીતે એ રહી શકતો નથી. શું કહ્યું? સમર્પિત રીતે રહી શકતો નથી. માને છે બહુ સુંદર રીતે, જરાય એમાં ફેર નથી. એટલે તો માગી લીધી એમની મદદ કે તમારું સૈન્ય બને મને ના જોઈએ, તમે એકલા જ જોઈએ, બસ થઈ ગયું મારે, તમે જ્યાં હોય તો બધું સારું છે કે એ તો બહુ સારું કહેવાય, પણ સમર્પણ નથી થઈ શકતો. તો આપણે બધા કેવા સમર્પણ થઈ શક્યા છે? કહો જે બોલે છે મહેશભાઈ, બોલો ને. ના મહેશભાઈને આપો. જો નથી ચાલતું, મને આ વર્ક નથી કરતું. જોજો અંદરથી સ્વિચ જો નથી કામ કરતું. હા, આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય કેટલા આપણે જો આવું છે ને કે આપણે ગડબડ ના થાય સમર્પિત થવામાં. દાદા ભગવાનની હાજરીમાં મારો અનુભવ એવો હતો. હા, બોલાવો. જો આપના મહેશાનંદજીનો અનુભવ સાંભળો કે સાંભળજો. પરમાત્મા 14 લોકના નાદ પ્રગટ થઈ ગયા. 14 લોકના નાદ અંદર માનતા હતા ખરા કે અંદર 14 લોકનો નાદ પ્રગટ થઈ ગયો, સમજમાં આવેલું. દેહધારી પરમાત્મા, 14 લોકનો નાદ, બધું જ સમજમાં, પણ જે જોઈએ એ સમર્પણ નહોતું. સમજમાં આવ્યું. સમર્પણતા નથી. અંદર માનવામાં આવતું હતું બધું જ, જે અર્જુનને થતું હતું. કૃષ્ણ ભગવાન અર્જુનને જેવું થાય છે ને એવું જ આપણે માનીએ છીએ, સમર્પણતા નથી એમ. એ જ દશા હતી આ કાળમાં. દાદા ભગવાન આગળ આપણો અર્જુનનો યોગ આવો છે. હા, પરેશાનંદજી દાદા ભગવાન આગળ, હા, આપણે મહાત્માઓનો છતાં પણ અંતરથી આવું સુંદર રહે છે. એટલે અક્રમ કહ્યું ને, આ તો બરાબર અક્રમ કહ્યું. શું? હવે અક્રમને સમજી લેવાનું, તો કે દાદા હવે તમે તો અમારા વતી સમજી લો ને, એવું કહી શકાય તો ચાલે ને? ચાલે છે. દાદા અમારા વતી તમે જ સમજી લો ને દાદા, તમારે શું કામ રાખો છો? એવું ના અક્રમ વિજ્ઞાન.
એટલે સમજવાનું જ આપણા માટે રાખ્યું છે. હવે એમાં કેટલું અઘરું કોને સમજવાનું અઘરું નથી, હા. સમજણ પડવી અઘરી છે. એ આપણો અર્જુન ભાગ, આપણો અર્જુન ભાગ. એટલે દાદા હાજર જ છે આપણી જોડે તો, એટલે દાદા જોડે બધી વાતો કરી શકાય કે દાદા પણ એ ક્યારે કહીએ કે આપણને એમની હાજરીમાં આપણાથી નક્કી રાખ. આપણે કેવા રહ્યા હતા આજે સમજ પડે ને દેખાય ત્યારે આ રહ્યા, પણ તે વખતે ખોવાયેલા હતા ને એમનામાં તો ગજબના ખોવાયેલા હતા ને. આ વાત છે, તેમાં ખોટું નહોતું, સારું, એનો તે લાભ મળે છે, એનો જ બધો લાભ મળે છે આપણને. અક્રમ માર્ગ જ એ છે, આખું અક્રમ વિજ્ઞાન જ એ છે, સમજાયું? વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે આપણને, પરંતુ એ વિજ્ઞાન સમજી લેવાનું એ હવે આપણા હાથમાં રહ્યું. એટલા માટે આજ્ઞાધર્મ આવ્યો, આજ્ઞાધર્મ એના માટે જ આવ્યો. દાદા ભગવાન પોતાના માટે કહે છે કે તમે ભગવાન કેવડાવો છો કે ના, હું નથી કેવડાવતો. આ તો બધા કહે છે, તો બધા કહે છે તો તમને બધું અંદર સારું ગમતું હશે ને કે ના? એવું કશું જ નથી. અમે છીએ અને એમ પટેલ છે, એમ પટેલ છે. એટલે એમ પટેલ ભગવાન ના થાય. એટલે એમ પટેલ સ્વરૂપે છીએ ત્યારે અમે કહી શકીએ નહીં કે અમે ભગવાન છીએ. પણ પૂછે તો ભગવાન તમે કેવી રીતે આ દાદા ભગવાન કેવી રીતે છે? તો કે એ તો એમ પટેલની મય પ્રગટ થયેલા, હમણાં બોલ્યા ને આપણે 14 લોકનો નાથ, એ છે. એટલે એમને કહ્યું કે અમારા ભગવાનમાં બહુ છેટું નથી, એક 4 અંશ જ છેટું છે. કેટલું? 4 અંશ. એ 4 અંશ શું? 4 અંશ શું? તો કે સમજમાં એટલું ખૂટ્યું. શું કહ્યું? શું સમજમાં? તો કે આ એમ પટેલ સ્વરૂપી વ્યવહાર એમનો, એ વ્યવહારમાં પૂરેપૂરી સમજ થઈ જવી જોઈએ, કેવળ સમજ, તે ખૂટ્યું. એટલું જ રહ્યું. ત્યારે આજ્ઞાધર્મનામાં શું ફેર રહ્યો? દાદા કહે છે આપણે બધા હરખા જ છીએ, તમે આ બધું બધા હરખા ભેગા થયા છીએ. આ કુદરતે મારા ભાગા આપ્યું કે છે, અને તમે મને માનો, પણ તમે મને એમ માનો કે નહીં દાદા અમે તમારા જેવા કેમ થઈ શકીએ, તમે કયા કરો, પણ હું તો એવું ના રહું ને તમારી જોડે. તમે લાખ મને જુદો રાખવા જાઓ તો હું ના રહું. શું કહો છો? કોને બોલો બોલો ને, કઈ ગયું બોલવાનું? મોટેથી બોલો, જે અનુભવ હોય તે કહો, કહો જલ્દી. પરેશ તમે કહો. આપની વાત સાચી કે લાખ તમે એ કરશો તો હું તું કર્યા કરશો, હું તમને ના થવા દઉં. હું જુદો નહીં, એ મારું છે, મારો ધર્મ છે. કરેક્ટ વાત, આટલું કે છે. કરેક્ટ વાત, ખોટું કે છે? ના બહુ જ કરેક્ટ. હા આ જ છે, અને બધાનો અનુભવ આ જ છે ને. હે હા, બધાનો અનુભવ આ છે. એટલે અમારે યોગેશ્વરજી કહે કે અમે તમને નહીં જવા દઈએ, તો કે હું જવું એવું છું ને એમ કહે છે. એટલે આ કેવું, આ સમજવા જેવું છે. ગીતા અને આપણું અક્રમ જ્ઞાન કેટલું આજે ગીતાને શ્રેષ્ઠ કહી છે સારા ભારતમાં અને વિશ્વમાં, એમ નથી કહી, સમજ્યું? એટલે વ્યવહાર માટે બહુ સુંદર છે, બધાને બહુ કામમાં લાગે એવી છે. પરંતુ આ સમજે એટલે આ અક્રમ દ્રષ્ટિથી જ આ એને એના એક્ઝેક્ટ અર્થમાં મૂકી શકાય છે. આપણે એ પરંપરા છે નહીં આજે, છતાં એ પરંપરામાં શું છે તેની સમજ અત્યારે આજના કાળને માટે આજને કાળની રીતે આપી શકે છે આપતા પુત્રો. આપ સમજ્યા ને? સારી રીતે આપી શકે છે. એટલે કહે છે કે મધુસૂદન આ સંભાવયુગ યોગ કયો તમે, પણ સંભાવ રહેવાય કેમ કરીને? આ મનની ચંચળતા છે તો. અને બીજા આગળ કહે છે કેમ કે હે કૃષ્ણ આ મન બળવાન દ્રઢ અને શરીર ઇન્દ્રિયોમાં ક્ષોભ ઉપજાવનારું ચંચળ છે, માટે હું તેને વશ કરવું અને વાયુને રોકવા જેવું અત્યંત કઠિન છે. એટલે મનને માટે કહ્યું ને, મને જ આ રજરાપટનું કારણ છે, બંધનનું કારણ છે, સંસાર બંધનું કારણ છે, અને મને જ મુક્તિનું કારણ છે. બંને રીતે કહ્યું.
એટલે અક્રમ માર્ગમાં આપણે મનથી મુક્તિ પામ્યા પછી આખો વ્યવહાર આપણો જે બહારનો રહ્યો એ બહારના વ્યવહારથી અંદર જે પામી ગયા એ અંદર સ્વરૂપ આપણી એકતા થઈ જાય એના માટે આ પુરુષાર્થ એકતા. દાદા ભગવાન કહે છે અમે એમ પટેલ ને દાદા ભગવાન અમે એકતા સ્વરૂપે છીએ. શું? એકતા સ્વરૂપે છીએ. પણ વ્યવહારથી આ એમ પટેલ અને નિશ્ચયથી આ પરમાત્મા એ બે એ તો એ પ્રમાણે સાથે સાથે છે. સમજાયું? એકતા સ્વરૂપ છે ત્યાં. એટલા માટે કહ્યું ને અક્રમ વિજ્ઞાન શું છે તો કે એ આજ્ઞા ધર્મે કરીને વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ સાથેના પુરુષાર્થમાં બધી વ્યવહાર દ્રષ્ટિઓમાં એ પોતાને ભૂલવારો અંદર દેખાતો જતો જાય અને જેટલો ભૂલવારો દેખાતો જતો જાય એટલો જ એનામાં એ લઘુતા ખુલ્લી થતી જતી જાય, સમજાતી જતી જાય. સમજાતી જાય એટલે એને એ પરિણમનમાં વર્તનમાં આવે જ, નિયમથી આવે. સમજણ જ ચારિત્રમાં પરિણમે છે. સમજણ જ એટલે સમજો સમજો બીજું કાંઈ જ નહીં. એટલે આ સત્સંગ શાના માટે આપણે ભેગા થઈએ? આ બધા પ્રસંગો આ થાય છે. શું થાય છે? આજે આટલી સુંદર પૂજા થઈ એમાં કેટલો આનંદ આવ્યો. શું? અને આ જ પૂજા જો પરંપરાગત જેમ દેરાસરોમાં થાય છે એમ બેસીએ ત્યારે એ બને કારણ, પણ એમાં ભાવાનુસાર થાય પાછું. એ તો જો ભાવાનુસાર એટલે પોતે જેવો હોય અંદર એ પ્રમાણે અંદર અંદર એટલે વાત તો ખરી અંદરની જ હોય છે બધા કાળમાં. પરંપરા શું કે આજનો કલિયુગનો કાળ શું. એટલે આવું બહુ અત્યંત કઠિન છે. ત્યારે પછી ભગવાન કહે છે કે તારી વાત તો સાચી એ મહાબાહો, આ મન ચંચળને વશ કરવું મુશ્કેલ છે, એમાં જરાય સંશય નથી. પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે ને વૈરાગ વડે તે મન વશ કરાય છે. અભ્યાસ અહીંયા કોને કહેવા જાય છે? કૃષ્ણ ભગવાન કે વિચારવાન પુરુષ માટે. કોના માટે? વિચારવાન પુરુષ માટે કે છે. પણ એ અભ્યાસ વિચારથી જ થઈ શકે ને? એમ નહીં થઈ શકે. અને વિચારવાન પુરુષથી અભ્યાસ કરતાં કરતાં એને અંતરથી વૈરાગ આવતો જતો જાય છે. એ વિચાર વગર વૈરાગ કોઈ દિવસ ન આવે. વિચાર વગર વૈરાગ કોઈ દિવસ ના આવે. એ તો આપણે બધાને સરખું, બધાને સરખું. એ આપતા પુત્રો કહે કે અમારો દાવો છે ના ચાલે, એ તો અમારે બધાને કામમાં લાગે. એ તો વિચાર. હવે આપણે વિચાર કરનારા ના રહ્યા, પરંતુ જે દ્રવ્ય મન છે અને ઓગળતું મન છે, નિકાલ થતું, ડિસ્ચાર્જ થતું એ મન અને એના વિચારો આપણાથી નોખાપણે જેમ જેમ આપણાથી સમજાતા જતા જાય તેમ તેમ એ આપણો અંતરથી એ પ્રમાણે અભ્યાસ થતાં થતાં આપણી વૈરાગ્યની પરિણતિ બધી અંદર ઓટોમેટિક ખુલ્લી થાય. આપતા પુત્રોને સારી થાય, બહુ સારી રીતે થાય અને આપણે બધાને પુરુષાર્થ પ્રમાણે થાય એવું છે. એટલે અભ્યાસ અને વૈરાગ આ રીતે છે આપણને. એટલે આપણે તો સંભાવ નિકાલમાં બધું આવી જાય છે. એમાં અભ્યાસે આવ્યો, વૈરાગ આવ્યો અને વ્યવસ્થિતની આજ્ઞા સાથેનો સંભાવ નિકાલ. કેવો? વ્યવસ્થિતની આજ્ઞા સાથેનો. વ્યવસ્થિતની આજ્ઞા સાથેનો સંભાવ નિકાલ ફાઇલોનો એટલે શું? તો કે એ હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ વગર કેમ નહીં થઈ શકશે? કોઈ દિવસ ના થઈ શકે. એટલે આગળ અર્જુન પછી તરત જ કહે છે, હે કૃષ્ણ, શ્રદ્ધાવાળો યત્નહીન યોગથી ચલિત મનવાળો પુરુષ યોગ સિદ્ધિને ન પામતા કઈ ગતિને પામે છે? એટલે એને પણ સંશય થાય છે. આ આગળ કહ્યું તે સીધો સંશય થાય છે. તો ભગવાન જવાબ આપે છે, ના, પાછું વધારે પૂછે છે એમને કે મહાબાહો, શું ભગવત પ્રાપ્તિના માર્ગમાં ભ્રાંતિ પામેલો કર્મ અને ઉપાસનાના આધાર રહિત પુરુષ છૂટા પડેલા વાદળાની પેઠે બંને માર્ગોથી ભગવત પ્રાપ્તિ અને સંસારિક ભોગોથી ભ્રષ્ટ થયેલો નાશ તો નથી પામતો ને? એટલે સંશયાત્મા વિનશ્ય થઈ ગયા છે. સંશયાત્મા એમ નાશ પામે નહીં ને. એટલે બુદ્ધ ભગવાનને
બહુ સુંદર. જે ત્યાગ ભાવના આ તે બધું હતું, ઈચ્છાઓથી મુક્તિ, ગળપણ, રોગ, ઈચ્છા, ગળપણ, રોગ અને મૃત્યુ. ઈચ્છા એટલે દુઃખ, જે દુઃખ દેખાયું એમને બધાએ. આ ચારમાં તો બધું જ છે. તો ક્રમ માર્ગમાં બધે વિતરાગ માર્ગમાં એમાં કંઈ એ બહુ છે બરાબર. પરંતુ એ આગળ આ સંશયમાં એ આગળ વધતા જતાં જ એમને આયુષ્યનો, કર્મનો અંતરાય બાકી રહેલો આગળ આવે છે. એટલે એ પ્રબુદ્ધ સ્વરૂપે બુદ્ધ થયા. જો એટલું જ એમને હતું, એમનું જબરજસ્ત હતું એ દશા, એક આગળ ગયા હોત તો બુદ્ધિની પાર નીકળી ગયા હોત. અને બુદ્ધિ નીકળ્યા વગર જ્ઞાન ભેદાતું નથી. સૂર્યને ભેદાયા વગર જ્ઞાન એ ખુલ્લું થતું નથી. વિજ્ઞાનમાં આ જ છે, અક્રમ વિજ્ઞાનમાં પણ આપણા આ જ છે. એટલે મહાત્માઓ માટે આપણે આ જે બુદ્ધિ છે એટલે બુદ્ધિના કર્મફળ સ્વરૂપ ઉદય કરીને એનું જે હોવાપણું છે આ વ્યવહારમાં આપણી સાથે, એમાં આપણું ચિકાસનો ભાગ બધો નીકળી જાય અને શરીરની ભાગનું બુદ્ધિ રહી, જેનાથી શરીર કામ કર્યા કરે એના વ્યવહારમાં બધું જ. એ તો એના ફંક્શન જ છે, એનું કામ જ છે. એ સ્થિતિમાં આવી જાય એને સમ્યક બુદ્ધિ સાથે બુદ્ધિ છૂટાપણું કહેવાય છે. એ પ્રકારનું છૂટાપણું. અને એ છૂટાપણામાં એ જ દશાને અભૂત દશા કહી. બુદ્ધિ બુદ્ધિની અવસ્થાઓની હાજરીમાં એની અસરથી મુક્ત, સંપૂર્ણ મુક્તતા હોઈએ આપણી જ પોતાની બુદ્ધિના અસરમાં, ત્યારે એ અભૂતપણું. અને એ તો આપણે બધાના પુરુષાર્થમાં અહીંયા એ જ છે માર્ગ આખો. એટલે આ કહે છે કે આ શું કહે છે, પેલું કહેવત છે ને, ઘાટના અહીંનો ના રહ્યા ને ત્યાંના ના રહ્યા, નહીં ત્યાગનાય રહ્યા નહીં ઘરનાય રહ્યા. ના, એવું ના બોલાય હવે. એટલે આગળ કહે છે, પૂછે છે આગળ, હે કૃષ્ણ, મારા સંશયને આપ સંપૂર્ણ નાશ કરવાને યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો કોઈ આ સંશયને છેદનાર મરવો સંભવ નથી. એનું આખી ભગવાન માટેની એ છે પ્રબળતા, એટલું છે. એટલે કહે છે બીજું મારું કોઈ નથી. બધા પાંચે પાંડવો નથી, પાંડવ પક્ષ બધાને આ જ હતું. શું? અને જેને નહોતું તે બે રીતે હતું બધું. એટલે સંશયને નાશ કરવા માટે જ છે. તો કે આ શ્રદ્ધા બેસતી નથી સાહેબ, આટલા બધા રહ્યા છે ને અમે બધું જ્યાં ત્યાં શ્રદ્ધા જેને ગમે તેટલી બેસાડવા જે બેસતી જ નથી. પણ બધી ગુંદર વગરની ટિકિટો હોય ક્યાંથી બેસે? દાદાએ શું કહ્યું? હા, એટલે પોતે સાક્ષાત શ્રદ્ધા સ્વરૂપ આપણી સમક્ષ હાજર હોય, એમને હાજર રહેવું ના પડે, કુદરતીપણે હાજર હોય. એટલે એને મને મળે દેખતાની સાથે જ શ્રદ્ધા આવવી જોઈએ. પણ મુશ્કેલી આ છે કે આ કાળમાં શ્રદ્ધા આવે છતાં પણ આપણે પેલું બુદ્ધિનો પ્રકાશ અને એની અસર, એના પ્રભાવમાં આ શ્રદ્ધા રહેવા ના દે. દિલમાં બેસી જાય, દિલ બેસી જાય ત્યાં પછી એમાં એનો પુણ્યનો યોગ કામ કરે છે. વટે પુણ્યનો યોગ અને મહાત્મા માટે પુરુષાર્થ અદ્ભુત, એ બે કામ કરે એમાં તો. એટલે સંશયાત્મા શું? એટલે પોતે પોતાની જાત પર શ્રદ્ધા નથી. હા, પોતાની જાત પર. દાદા ભગવાન કહેતા કે અમને જ્ઞાન થયા પહેલાં પણ અમે વ્યવહારમાં હતા ત્યારે અમારી સમજમાં આ બધું હતું જ, આ વ્યવસ્થિત આ બધું જ હતું સમજમાં. પણ એક્ઝેક્ટ જેમ છે તેમ તે સ્વરૂપે ખૂટતા પુરાવા ભેગા થતાં જ બધું એ થયું. સમય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આખા ભેગા થતાં જ એ આવ્યું. એ યોગ આવ્યો 1 કલાકનો, બહુ સુંદર યોગાનો યોગ આવ્યો. યોગાનો યોગ. હવે આ યોગ
એની ઉચ્ચ કક્ષાની વિચારધારા, એટલે કરવાની વિચારધારા નહીં, દશાની વિચારધારા બહુ અદ્ભુત હતી એમની, અદ્ભુત હતી, બહુ સમજવા જેવું છે. અને વાઘડુંગરીનો પ્રસંગ પણ એ સોનગઢ વેરાથી અહીં સુરત આવે છે ત્યારે ત્યાં પહેલાંનો જ બનેલો છે, એના આગલા જ મહિનાની વાત કરું છું, બહુ સમજજો. અને એ મહિનો ક્રિટિકલ, કારણ કે ત્યાંથી જંગલમાંથી એ બધું આવી જવું જોઈએ, પણ એમને ભાવ થયો. ત્યાં રણછોડભાઈ જોડે જાય, પણ ટ્રકવાળા જાય, પણ રણછોડભાઈને કહ્યું કે આવું છે. તે ટ્રકવાળાને આપો, બોલાવો, આપણો માલ લાવે છે ને, તેને બોલાવ્યો. તમે આમ છે તો એ સાંભળ્યું છે કે આવું છે? હા છે સાહેબ. તો તમે આ બીજા ફેરામાં જાઓ તો મને લઈ જજો. તે સાહેબ ત્યાં તો ના જવાય, યોગાન યોગ, હવે તો અમે જ બધું મૂકીને ભાગી જઈએ એને કહે છે. પણ કહ્યું ગયા લઈ જા તો કશું નહીં થાય, કશું નહીં જા. પછી એની સાથે જાય છે ટ્રકમાં દાદા. દાદા એકલા જ જાય છે એમની સાથે ટ્રકમાં. આ જુઓ ભગવાન સાથે બેસીને જાય છે ટ્રકમાં, સમજવા જેવું છે. જાય છે અને એ પાર ચડતા બધું માલ ન જતા જંગલમાંથી પસાર થવાનું હતું. ઉપર એમનો આપણો માલ રાખેલો, ત્યાં જંગલની પેલું હરાજી થાય ને એમાંથી મળેલો, તેમાં રસ્તામાં આવતા સાહેબ બાજુ આવે છે આટલી બસ એમ. તો હવે આ પેલી દેખાય છે ને સામે આગે, એ ત્યાં આગળ છે વાઘડુંગરી કે છે ત્યાં. એટલે ત્યાં જરાક ના હિલોક એવું ખરું. અને આ પણ બધું એ તો બધો ડુંગરાળ જ પ્રદેશ. તેમાં સારું ઊભી રાખતું ગાડી, કેમ કે સાહેબ આ જોખમ છે, આ જોખમ ના લો કે છે. તો કશો વાંધો નહીં ભાઈ, અને તમે અહીંયા ઊભા રહેજો ખરા, પણ કંઈ મને એવું જરૂર પડી તો હું તમને પાડીશ, એટલે તરત મને એ કરજો. તે બિચારા પેલા ડ્રાઈવરને બધા 2 જણા હતા, ભરી ગયા બધા. અરે તો ઊભા રહ્યા, અને દાદા ઉતરીને ચાલવા જાય છે. અને અંતરમાં થોડું કોઈ નહીં ગયા હોય, ગયા ખરા, અને લાગ્યું કે જઈએ છે તો ખરા, પણ એકદમ બહાર આવીને આવી જાય તો તરત જ. એટલે મેં જોઈ લીધું, હો આ વર્તમાનનો ભય છે હજુ. શું કહ્યું બોલો બધા, બરોબર સમજો. એટલે તરત જ સમજી, હા ચાલો પાછા. એટલે તરત જ પાછા આવી ગયા, ટ્રકમાં બેસી અને એ બધું લઈને પછી પાછા આવે છે એની જોડે. વિચાર કરજો. અને જૂનમાં મહિનામાં તો, જૂનનો મહિનો એટલે બીજું 3જું અઠવાડિયું હોવું હોય, એટલે લગભગ સુરતમાં તો વહેલો વરસાદ આવે. પહેલું જ 10 તારીખની અંદર જ છે. આ તો વરસાદ શરૂ થયો નથી ને. ચોઈયા બધા પક્કા બહુ સારી રીતે તેવિયા કરે ત્યાં સુધી બહુ બહુ સુંદર હતું. વિગયો બધું બંધ હતું સાહેબ. ખાધા લસણ કશું જ નહીં ઘણા વર્ષો સુધી. એમાં આ ટ્રેનમાં તે સહજપણે ચાલે છે, એમને તો જોવા જેવું છે. અને એ વર્તમાનમાં ભયમાંથી ત્યારે જો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આવે છે ને, આ પ્રસંગ બને છે ને, પ્રસંગ બનવું આ બધું ભેગા થયા ને, અને સમય ગયો ને એટલો ટ્રેનમાં. એક કશું વિચારતા નથી કે આમાં કોઈને કોઈ કહે કે આ કઈ વિચારમાં પડ્યા છે, એવું રીતે નથી. એ બહુ સમજવાનું છે. એમની વિચાર દશા અદ્ભુત હતી. આને વિચાર દશા કહે છે, વિચારવાન પુરુષ. ક્ષણે ક્ષણે બહુ વિચક્ષણ હોય. અને આ પ્રસંગ બને છે. જુઓ, ચોવ્યા થઈ જાય છે, રણછોડભાઈ સાફ કરવા જાય છે, અને બેઠા એવા જ શાંતિથી બેઠા છે. અને રણછોડભાઈ તો હનુમાન જે એમને કહી દીધું, દાદાએ તેવું આપી હનુમાન જેવો. એને એવો કે દિવસ ને રાત કહેતો હા દાદા રાત છે, અને રાતના દિવસ હા દાદા બહુ સરસ મજાનો દાડો છે કે છે. આવી ટાઈપના. આજે તમે ફરશો તો આવું હવે સંભળાય ઓછું છે. જો કે આ એક જ એવા
નીકળ્યા. એમાં આવીને સીધા બેસી જ જાય છે એમ કહે દાદા એ કેટલું અદ્ભુત દેહની 100% સભાનતામાં કઈ અને આટલી ભીડમાં ઘોઘાટમાં એ 2-2.5 કલાકનો પ્રસંગ વડોદરાની ગાડી મળવા માટે સુરત સ્ટેશન જંકશન પર એમાંના કલાક અદ્ભુત નીકળી ગયો. આપણા બધાનું કલ્યાણ થઈ ગયું. અને ત્યાર પછી 62 સુધી કોઈને ખ્યાલ નથી આવતો. એ તો અમારા પિતાજીને બે એક જ ભક્તિમાં શ્રીમદના આશ્રમમાં હતા એટલે અમુક જ કહી હતું અને પિતાજી ભક્તિમાં હતા એટલે પણ એ તો એમની પાસે બહુ એમને સુંદર જ હતા. બેનું એક જ હૃદય હતું પણ આટલું જ, બાકી કોઈને નહીં, કોઈને ખબર ના પડે કોઈને. અને છતાં કામ પર આવતા જતા 58ની સાલથી એ 58ની સાલમાં જૂનમાં જાન્યુઆરીમાં કનુભાઈ સાથે રત્નાગીરીના કામમાં આવે છે. એમ પટેલ કંપનીનું કામ છેલ્લું જીટી બેઠા છે. એમને ભાગ સેવા હતી, સેવા એમને ભાગ હતી. અને આ રોહિત છે ને આપણો, એના પપ્પા અંબુભાઈ રણછોડભાઈથી નાના ભાઈ એ અમારે ત્યાં સાથે હતા. કામ થયું એ અંબુભાઈને પેલા પથરાની ચોરીમાં લઈ ગયેલા, એમનું નામ આવી ગયેલું અંદર એલિફન્ટાના કામમાં. એ પાછો પ્રસંગ હશે ચોપડીમાં આવ્યો હશે કદાચ. એટલે જાન્યુઆરી આ બધું જોવા જેવું છે, બધું બહુ જોવા જેવું છે. એટલે આપણે આજ્ઞાધર્મ આના પછી આપણે એની મહત્વના બહુ સમજાશે કે આપણે આ મન વચન ગા જોડે કેવી રીતે રહેવાનું છે. મારો સંયમ ત્યાગ સંયમથી હું હોઉં કે વ્યવહારના સંસારના વ્યવહારથી હોવું, ગમે તે રીતે હોવું, પણ કેવી રીતે રહેવાનું છે આ બહુ જોવાની જરૂર છે. છતાં આ કાળમાં આપણે જોઈએ છીએ, આપણે આ બહુ સમજવા જેવું છે. એટલે કહું છું ને કે અદ્ભુત અદ્ભુત યુગ પુરુષ એવા આવ્યા કે આપણે પોતાને બધાને આજ્ઞામાં આલક ડોલક તરીકે રહી શકીએ એવામાં પણ એ અંતરથી આલક ડોલક ના રખાય એવા એ અદ્ભુત આવ્યા. એમની એકતા જુઓ તમે, પ્રેમ સ્વરૂપ જુઓ, ના વધે ના ઘટે, એક ધારું એક સરખું, કેટલું સુંદર. હવે એ પ્રેમ સ્વરૂપ હોય નહીં અને દાદાને પરમાત્મા સ્વરૂપે આપણે ઓળખી શકીએ નહીં. જે પ્રેમ સ્વરૂપ આપણને આજ્ઞાધર્મથી આપણામાં જ ખુલ્લું, બીજ તો છે જ, એ ફાલે ફૂલે ફાલે આપણામાં જ ફાલે. ત્યારે ત્યાં લઘુતા લઘુત્તમ અને પછી અભેદતા ધીમે ધીમે આવતી જતી જાય. અને કારણ કે અંદર જેટલી એકતા થઈ એટલી બહાર અભેદતા આવે એ આવે. એટલે આગળ ભગવાન સમજાવે છે કે તારી વાત સાચી છે અને એમ નથી કહેતા હા હું જ છું સંશોધનો ભેદનાર, એવું નથી કહેતા. પરંતુ આગળ એ ભગવાન જવાબ આપે છે, યોગ ભ્રષ્ટ પુરુષ પુણ્યવાનોના સ્વર્ગાદી ઉત્તમ લોકોને પામી યોગ ભ્રષ્ટ કહ્યું છે. યોગ ભ્રષ્ટ એટલે શું? જ્યારે અમીન સાહેબ આગળ અમારે એક અમદાવાદમાં ઘણા વર્ષો પહેલાં નીકળી ગયેલું. આ યોગ ભ્રષ્ટ બધા કહે છે, વ્યવહારમાં કહે છે, આપણા અધ્યાત્મ માર્ગમાં બધા કહે છે. શું સમજવું યોગ ભ્રષ્ટ એટલે? સામાન્ય પણ એવું સમજાય કે આ યોગ છે મન શરીરનો અને એમાં યોગી તરીકે હઈએ ત્યારે એ આપણે ક્યાંય સ્લીપવાળા ના હઈએ. સ્લીપ બધો ભાગને યોગ ભ્રષ્ટતા કે અને ત્યાગ માર્ગમાં તો ના કનુભાઈને જે અંદર હતું તે કહ્યું એમને કે યોગ ભ્રષ્ટ એટલે સંસાર યોગથી ભ્રષ્ટ થયેલા. શું કહ્યું? મમતારૂપી રોગ સંસારનો ત્યાંથી ભ્રષ્ટ થઈ ગયેલા. લોભ નહીં, સમજાયું એ, પણ અહંકાર ખરો. અહંકાર શું? અમે છીએ, અમારે જેવું કોઈ આવું ના હોય પાછું.
એ બહુ સારું રહે, બહુ મજાનું. અને આપણે બધા સાહિત્ય નીકળ્યું છે, દાદાની વાણીઓ બધા ઘણામાં એમાં નીકળી જ ગયું છે. અક્રમ વિજ્ઞાનમાં ઘણા સ્વરૂપે આવ્યું છે આ તો બધું. એટલે એવા ત્યાં ઘણા વર્ષો સુધી રહીને આવી દેવગતિ ઉત્તમ પામીને, ઉત્તમ લોકોને પામીને, ઉત્તમ દશાને પામીને, ઉત્તમ ગતિને પામીને, દેવગતિ હોય કે મનુષ્ય ગતિ, સદાચારી શ્રીમંતોના ઘરમાં જન્મે છે. એટલે યોગભ્રષ્ટ પુરુષ આવા હોય. યોગભ્રષ્ટ પુરુષ એટલે અજ્ઞાન ભ્રષ્ટ આપણે કહેવાય. શું? અજ્ઞાનથી મુક્ત થયેલા એવા, ત્યારે યોગ ભ્રષ્ટતા કહેવાય છે. સંસાર યોગ આખો ભ્રષ્ટ થયો છે ને આપણો. વજનમાં અમર એવું આપણું પદ પ્રાપ્ત થયું છે. તો એમાં આવા મહાપુણ્યવાન આવા કહેવાય, એમને આ બે જ હોય, ઉત્તમ ગતિ જ હોય. જેવું આજ્ઞા ધર્મ અને આજ્ઞાની ઉત્કૃષ્ટતા, જગન્ય એટલે સામાન્ય, મધ્યમ અથવા તો ઉત્કૃષ્ટ, એ ત્રણ પ્રકારમાં જેને જેવી હોય એ પ્રકારે બે જ ગતિ હોય. મનુષ્ય ગતિ હોય તો પણ એટલી સુંદર હોય કે એને કશું કરવું ના પડે તે વખતે. અને આજ્ઞાધર્મથી એ જેટલું એનું પચન થયેલું હોય એથી એને કુદરતી રીતે આગળ વધ્યા કરે, કુદરત કશું ના કરવું પડે, અદ્ભુત રીતે રહે. એટલે આ એક ભાવ પૂરતી આજ્ઞાનું અનહદ મહત્વ છે, અનહદ. આ છેલ્લા શ્વાસ સુધી આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ, અને એ તો સમાધિયુક્ત દશા હોય છે. સમાધિને કોઈ પણ પ્રકારે કહી શકાતી નથી, વર્ણવી શકાતી નથી, પરંતુ એ સ્વાદનો વિષય છે, દરેકને હોવાપણાનો વિષય છે, વર્તનાનો. એટલે કહ્યું ને, મહાત્માઓ સમાધિયુક્ત હોય છે. મહાત્મા શબ્દ બહુ ગજબનો છે. એ દશાસૂચક શબ્દ છે. દશાસૂચક એ નથી વિશેષણ, નથી નામ, કશું નથી, પરંતુ દશા છે. મહાત્મા અહીંયા યોગભ્રષ્ટ પુરુષ કહ્યું તે. અને આગળ કહે છે, હે કુરુનંદન, અર્જુનને કહે છે, તે પુરુષ ત્યાં તે પૂર્વ દેહમાં સાધન કરેલા સમબુદ્ધિ યોગના સંસ્કારોને પામે છે અને તેના પ્રભાવથી તે ફરીને ભગવત પ્રાપ્તિરૂપ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. એ આપણે કહ્યું એ જ પ્રમાણે આ ભાવમાં જો સચવાઈ ગઈ આજ્ઞા, એની મેતે પછી બધું એના પર આવી જાય છે. સચવાઈ ગઈ એટલે શું કે 50% જેવું બરાબર આપણે થાય, પછી કુદરત જ સંભાળી લે છે આપણું બધું. એ જ વાત છે. અને દાદાએ કહ્યું છે 70% વાળાને તો અહો ધન્ય ધન્ય થઈ જાય. દાદા કહે છે મને મળે એવું કહ્યું છે ને. એટલે આવો આ અદ્ભુત આત્મસંયમ યોગ છે સુરેશજી. અને 5 ને 10 થઈ છે આપણે. અને અમારા સંગપતિ સાહેબ, એક પદ લઈ લો. સંગપતિ સાહેબ કહ્યું છે 5-7 મિનિટ છે. 5:30 જે ભાઈ છે, લો તૈયાર થાય છે તો લઈ લઉં. ચાલો હવે એક સુંદર યોગેશાનંદજી ધમધમાવો. કસોટી થાય. દાદાજી તમારી સાથે અભેદતા હોવા છતાં વિરહાગ્નિ પ્રગટ તો હોય તો તે મહાત્માએ શું કરવું? વિરહાગ્નિ પ્રગટ તો હોય એને કશું કરવાનું નહીં, પરંતુ કસોટી જરૂર થાય. કસોટી એટલે શું કે આપણે આપણી અશુદ્ધિ નીકળી જવા માટેનો આપણો કસાઈએ બરોબરના વ્યવહારમાં. શું એ અંદરનું છે બધું, સમજાયું? એમાં આપણને સહન ના થાય એવું લાગે, ત્યારે આ તો મારો પ્રાણ નીકળી જશે એવું લાગે, પણ પ્રાણને નીકળવું સહેલું નથી. શું કહ્યું? એ એનાથી નીકળે એવો છે. એટલે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી એ બાબતની. એટલું સમજજે તું. અને તે પૂછ્યું છે કે સ્ત્રી એકાવતારી બની શકે, મોક્ષે જઈ બની શકે? અવશ્ય બની શકે, અવશ્ય બની શકે. સ્ત્રી પુરુષનો ભેદ ના હોય અક્રમ માર્ગમાં. લો સાહેબ, છતાં વિનય બહુ સુંદર હોય એમાં. વિનય દાદાજી વૈશાલીને વિરહને બીજો કંઈ નથી લાગતો, પણ જ્યારે દાદાજીનો સત્સંગ ન મળે ત્યારે એવું લાગે છે
કે આત્મા વગરનું પૂતગળ છે, હવે શું કરવું આ પૂતગળને? ના, પણ સત્સંગ વસ્તુ કેવી છે કે સત્સંગના યોગ ગમે ત્યાં હોય અવશ્ય એને ત્યાં આપણે ભાવમાં રાખવું કે મને ત્યાં જવાનો યોગ મળે જ. હે વ્યવસ્થિત શક્તિ, તું અમને યારી આપજે, આટલું જ કહી દેવું આપણે. પછી સંજોગો હિસાબે જે બને તે, એટલે તમે હાજર હશો જ જાઓ. હા દાદાજી. અને ધીમે ધીમે તમારે બધા પ્રસંગોમાં અંદર સતના સંગ રૂપે રહેવાશે. પરંતુ આ કાળમાં એકલું રહેવાતું નથી, એટલે આ સત્સંગના આ અવસ્થા ને એ બધું બહુ જરૂરનું છે, બધાએ સાથે હોવું. શું? ચાલો જવા દો. આ પદ બોલાવે છે યોગેશાનંદજી.